હાસોટના ખરજ ગામે પુત્રવધુએ જ કાકા સસરાના ઘરમાંથી ચોરી કરી ₹2.70 લાખના ઘરેણાંની ચોરી કરી પોલીસે તપાસ શરૂ કરી છે। ભરૂચના હાસોટ તાલુકાના ખરજ ગામના દાદરી ફળિયામાં સગા સંબંધીએ જ કાકા સસરાના ઘરે ચોરી કર્યાનો બનાવ બન્યો છે। બનાવ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાતા તપાસ હાથ ધરાઈ। મૂળચીકદા ગામના અને હાલ ખરજ ગામના દાદરી ફળિયામાં રહેતા જેઠિયાભાઈ વસાવાના ઘરે તેમના સગા ભાઈની પુત્રવધુ અને કુવારડાની હોમ રેસિડેન્સીમાં રહેતી નિવેદિતા વસાવા મુલાકાતે આવી હતી। આ દરમિયાન ઘરમાં રાખેલા સોના ચાંદીના ઘરેણાં પર હાથ સાફ કરી ફરાર થઈ ગઈ હોવાનું બહાર આવ્યું છે। ચોરીમાં ગયેલા મુદ્દામાલની અંદાજિત કિંમત 2.70 લાખ હોવાનું જણાવાયું છે। ઘટનાની જાણ થતાં જેઠિયાભાઈ વસાવાએ હાંસોટ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે। પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે। આરોપી નિવેદિતાએ ચોરીના ગુનાને અંજામ આપ્યા બાદ 3 આઈફોન અને ઘરમાં નવા સોફા તેમજ ફ્રીજ પણ ખરીદ્યા હતા, જેના આધારે શંકા જતા ચોરીનો સમગ્ર મામલો બહાર આવ્યો છે। હાંસોટ પોલીસે મહિલા આરોપીની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે। વિડીયો જર્નાલિસ્ટ હેમંત ચાસિયા સાથે સત્યા ટીવી ન્યૂઝ હાંસોટ।